ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી પાત્રાની રેસીપી. તો આ પાત્રાને આપણે એકદમ નવી ટ્રીક સાથે ફક્ત 12 થી 15 મિનિટમાં તૈયાર કરશું, જેમાં આપણે ના તો પાત્રાના રોલ વળવા પડશે કે ના તો કોઈ પણ જાતની મહેનત કરવી પડશે, અને તો પણ આપણા પાત્રા ઘણા બધા લેયર સાથે સ્વાદમાં એકદમ ટેસ્ટી તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી ટ્રીક સાથે ગુજરાતી પાત્રા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં આ ચણાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 2.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો ચણાના લોટના આ માપથી આપણે મીડિયમ સાઇઝના 8 થી 9 નંગ જેટલા અળવીના પાન ઉપર બેટર લગાવી શકશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને મેં અહીંયા 1.5 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. સાથે 1.5 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે. અને મેં અડધા કપ જેટલું આંબલીનું પાણી લીધેલું છે. તમે લીંબુની સાઈઝના આંબલીના ટુકડાને ગરમ પાણીમાં ઉકાળીને તેના પલ્પ સાથે આ પાણી તૈયાર કરી લીધેલું છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે. તેને એકદમ સારી રીતે ઓગાળી લઈએ. તો ગોળ અને આંબલીનું પાણી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તેને બેટરમાં એડ કરી દઈએ. અને હવે પાણી એડ કરતા જઈને પાન ઉપર લગાવી શકાય તેવું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો આ બેટર બનાવતી વખતે આપણે બેટરને વધુ પડતું થીક નથી રાખવાનું, નહીં તો પાત્રા ઠંડા થયા પછી થોડા કડક લાગશે. અને જો આપણે પાણી એડ કરીને બેટરને વધુ પડતું ઢીલું કરી દેશું તો લેયર્સ બરાબર નહીં થાય. તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી આ રીતના હાથમાંથી પાડી શકાય તેવી મીડિયમ થીક છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે. હવે તૈયાર થયેલા બેટરમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ. તો બેટરમાં થોડું તેલ એડ કરવાથી પાત્રા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. હવે તેને આ રીતના એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈને 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ, જેથી આપણું બેટર થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને ઉપરથી આ રીતનું ફ્લફી થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે તેવી છે, જે પાત્રા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો પાન પર લગાવવાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અળવીના પાનનો કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતું, એટલે આપણે બેટરમાં થોડા ચડેતા મસાલા એડ કરવાના છે. સાથે આપણે બેટરમાં ગોળ અને આંબલીના પાણીનું મિક્સર એડ કરેલું છે, જેનાથી બેટરમાં એક ચટપટો અને ખાટો મીઠો સ્વાદ આવશે. સાથે અળવીના પાનની તુરાશ પણ ઓછી થઈ જશે. સાથે અહીંયા આપણે બેટરમાં કોઈ પણ જાતનો સોડા કે ઈનો એડ નથી કરવાનો. બસ બેસનના બેટરને આપણે ફક્ત 5 મિનિટ માટે ફેટી લેવાનું છે, જેનાથી તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો હવે તૈયાર થયેલા બેટરને પાન ઉપર લગાવી લઈએ. હવે પાત્રા બનાવવા માટે મેં 8 નંગ જેટલા મીડિયમ સાઇઝના અળવીના પાન લીધેલા છે. તો મારા પાન થોડા મીડિયમ સાઇઝના છે. જો તમારી પાસે નાની સાઇઝના પાન હોય તો થોડા વધુ લેવા. સાથે મેં અહીંયા પાનની વચ્ચેના નસના ભાગને કાઢી લીધેલો છે. આ સિવાય બધી જ નસો એકદમ કોણી હોય છે. તો હવે પાન સાથે પાત્રા બનાવવા માટે મેં અહીંયા કાણાવાળી પ્લેટ લીધેલી છે. હવે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે એક પાનને લઈને તેને આ રીતના પ્લેટ ઉપર ઊંધું રાખી દઈએ અને તેની ઉપર થોડું બેટર લગાવી દઈએ. તો મેં પાન ઉપર બેટરને લગાવી દીધેલું છે. હવે નીચે રહેલા આ પાનના ભાગને આ રીતના થોડો ફોલ્ડ કરીને તેની ઉપર પણ બેટરને લગાવી દઈએ. હવે મેં બીજું પાન લીધેલું છે, તેને પહેલા પાનથી આ રીતના ઓપોઝિટ ડાયરેક્શન એટલે કે ઊંધી બાજુએ રાખી દઈએ અને તેની ઉપર બેટરને લગાવી દઈએ. વધેલા પાનના ભાગને ફોલ્ડ કરીને તેની ઉપર પણ બેટરને લગાવી દઈએ. હવે મેં આ ત્રીજું પાન લીધેલું છે, તેને આ રીતના સાઇડ્સમાં રાખીને તેની ઉપર પણ બેટરને લગાવી દઈએ. હવે પાનની નીચેના ભાગને ફોલ્ડ કરીને બેટરથી કોટ કરી લઈએ. હવે મેં ચોથા નંગ જેટલું અળવીનું પાન લીધેલું છે, તેને સાઇડ્સમાં રાખેલા પાનથી ઓપોઝિટ ડાયરેક્શનમાં રાખીને તેની ઉપર પણ બેટરને લગાવી દઈએ. તો છે ને પાત્રામાં લેયર્સ કરવાની એકદમ સહેલી રીત. બસ આપણે પાનને એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શન એટલે કે જુદી સાઇડ્સ રાખીને બેટરને લગાવતા જવાનું છે. તો મેં પહેલાં 4 પાન ઉપર બીજા 4 પાનને એડ કરીને 8 પાન ઉપર બેટરને લગાવી દીધેલું છે. તો હવે પાત્રાને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરને ગરમ કરી લીધેલું છે. તેના ઢાંકણને ખોલી લઈએ અને પ્લેટને સ્ટીમ કરવા માટે રાખી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર પાત્રાને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો આપણા પાત્રા સ્ટીમ થાય છે. અહીંયા પાનની અંદર લેયર્સ તૈયાર કરવા માટે આપણે તેના કોઈ પણ જાતના રોલ નથી વાળવાના. બસ પાનને એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે ઉપર નીચે રાખતા જઈને આપણે બેટરને લગાવી દેવાનું છે, જેનાથી અંદરની બાજુએ એકદમ સરસ લેયર્સ તૈયાર થશે.
સાથે લેયર્સ બનાવતી વખતે આપણે ફક્ત 7થી 8 પાન સાથે જ લેયર્સ બનાવવાના છે. જો આપણે વધુ પાન સાથે લેયર્સ બનાવશું તો પાત્રા ઠંડા થયા પછી લેયર્સ એકબીજાથી છૂટા પડી જશે. ઓછા પાન સાથે લેયર્સ એકદમ પરફેક્ટ રહેશે. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો પાત્રા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે અંદરથી એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ તે સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે મેં પ્લેટને કાઢીને ઠંડી કરવા માટે રાખી દીધેલી છે. પાત્રા થોડા ઠંડા થઈ ગયા છે. હવે તેને પ્લેટથી અલગ કરી લઈએ અને છરીની મદદથી તેના પીસ કરી લઈએ. તો મેં પીસને કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લેયર સાથે આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો એકદમ સરસ લેયર સાથે આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. પાત્રાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તેને ક્યારેય આપણે લો ગેસની ફ્લેમ પર સ્ટીમ નથી કરવાના. સાથે સ્ટીમ થયેલા પાત્રા એકદમ ઠંડા થાય પછી જ આપણે તેને કટ કરવાના છે. તો હવે તૈયાર થયેલા પાત્રાને વઘારી લઈએ. હવે પાત્રાને વઘારવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ અને 10થી 12 લીમડાના પાન એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. અને હવે વઘારમાં 2 થી 3 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. હવે કટ કરેલા પાત્રાના ટુકડાને એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે કોટ કરી લઈએ. તો વઘારમાં થોડું પાણી એડ કરવાથી પાણીમાંથી એક વરાળ જનરેટ થાય છે. તેનાથી આપણા પાત્રા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. તો પાત્રા વઘાર સાથે એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે તૈયાર થયેલા પાત્રા ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને કોથમીરના પાન એડ કરીને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલા પાત્રા ઉપર થોડો લીંબુનો રસ એડ કરવાથી તે એકદમ ચટપટા લાગે છે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા ઘણા બધા લેયર સાથે આપણા ગુજરાતી પાત્રા તૈયાર થઈ ગયા છે. જેને બનાવવા એકદમ સહેલા. તો કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર લેયર સાથે તૈયાર થતા ગુજરાતી પાત્રા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.